મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે। સરકારી પ્રાથમિક શાળાઓમાં એજન્સીઓથી થતી ભરતીનો વિરોધ નોંધાવ્યો। એજન્સી દ્વારા થતી નિમણૂકની પ્રથા રદ કરવાની માંગ કરવામાં આવી છે। શિક્ષણ વિભાગ દ્વારા સીધી ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કોન્ટ્રાક્ટ પ્રથા અને ખાનગીકરણની નીતિ સામે પણ મહાસંઘે વિરોધ નોંધાવ્યો। સરકારી રાહે જ તમામ શૈક્ષણિક કર્મચારીઓની ભરતી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે। શિક્ષણની ગુણવત્તા જાળવવા એજન્સી પ્રથા દૂર કરવી જરૂરી હોવાનું પણ મહાસંઘ તરફથી જણાવવામાં આવ્યું છે। વિગતો મેળવીશું સંવાદદાતા નિકુંજ પાસેથી। નિકુંજ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે, શું વિગત? શાળાઓમાં ખાનગી એજન્સી દ્વારા શાળા સહાયકની નિયુક્તિ જે થઈ રહી છે તે પ્રથા દૂર કરવા માટે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર શાળાઓમાં ખાનગીકરણ અને કોન્ટ્રાક્ટ પ્રથા ન થાય તે માટે જે રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ છે તેના તરફથી મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। તેમને એ પ્રકારના આક્ષેપ કર્યા છે કે ખાનગી એજન્સી દ્વારા ભરતી કરાતી હોવાના કારણે શાળાઓનું શૈક્ષણિક સ્તર બગડી રહ્યું છે। તેમને સરકારી બિનસરકારી કર્મચારીઓની એજન્સી દ્વારા ભરતી કરવાનો મુદ્દો જે છે તે નો વિરોધ નોંધાવ્યો છે અને મુખ્યમંત્રીએ આ મુદ્દે હસ્તક્ષેપ કરવા માટેની આ પત્રની અંદર તેમના તરફથી વિનંતી કરવામાં આવી છે। રાષ્ટ્રીય શૈક્ષિક સંઘે મુખ્યમંત્રીને ધ્યાન દોરવા માટે આ અંગેનો પત્ર લખાયો છે। જી નિકુંજ, વિગતો મેળવતા રહીશું, જોડાયેલા રહેજો।